છારીદંડમાં સૂચિત સોલાર પ્લાન્ટનો વિરોધ છારીદંડ કન્ઝર્વેશન રિઝર્વ સમિતિના સભ્યોએ ભુજમાં બેઠક યોજી મુખ્ય વન સંરક્ષકને રજૂઆત કરી હતી, જેમાં પક્ષીઓના સ્વર્ગમાં તેમને કોઈ ખલેલ ન પહોંચે તે મુખ્ય મુદ્દો રહ્યો હતો। 19 ગ્રામ પંચાયતના આગેવાનો, માલધારીઓ અને પશુપાલકો જોડાયા હતા। મુખ્ય મુદ્દાઓમાં જણાવાયું કે NTPC દ્વારા સોલાર પાર્ક સ્થાપિત કરવા માટે છારીદંડમાં કોઈપણ જમીન ઉપયોગના બદલાવના વિરુદ્ધ વલણ દર્શાવાયું હતું। સમિતિની સંમતિ વિના સરકાર આ જમીન અનારક્ષિત કરી શકે નહીં અથવા કોઈપણ જમીન ઉપયોગના બદલાવ કરી શકે નહીં। NTPC સોલાર પ્રોજેક્ટ માટે આપેલ જમીન કન્ઝર્વેશન રિઝર્વનો ભાગ હોવો જોઈએ, કેમ કે તે ઘણા દુર્લભ પક્ષીઓ, સરીસૃપ અને સસ્તન પ્રાણીઓનું ઘર છે। પક્ષી 4 દેશોમાંથી ઉડાન ભરી અહીં આવે છે, તેને બચાવવું જરૂરી છે। હજારો પ્રવાસીઓ પણ અહીં આવતા હોય છે। જો પ્રોજેક્ટ નહીં રોકાય તો વિનાશ થશે। સરહદી વિસ્તાર જાગૃત થાય અને લોકો અહીં આવતા રહે તે ખૂબ જરૂરી છે। 19 ગ્રામ પંચાયતના સહકારમાં છે। જો આ નહીં રોકાય તો લડત લાંબી ચાલશે, તેવું આગેવાનોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું। નરોત્તમભાઈ આહિર, નિરોણા ગામના સરપંચ, આજ રોજ ભુજ ખાતે વિરામ હોટલ ખાતે આ અમારી પ્રેસ કોન્ફરન્સ હતી। અહીં આ વિસ્તારની અંદર છારીદંડ જે છે ત્યાં સરકારશ્રી દ્વારા NTPCR કંપનીનો સોલાર પ્રોજેક્ટ આવી રહ્યો છે, માટે અહીંના ખેતી અને પશુઓનો ખાસ મુખ્ય મુદ્દો જે છે એ પશુઓ માટે બની ભેંસને સરકારે માન્યતા આપી છે, ત્યારે બની માટે આ ભેંસ માટે માફક પ્રદેશ છે। સિવાય ઊંટ પણ કચ્છનું રણનું વાહન કહેવાય, તો ઊંટ માટે પણ આ માફક વસ્તુ જે છે। સિવાય કુંજ પક્ષી જે છે એ 4-4, 5-5 દેશોમાંથી ફરી અને પ્રજનન માટે આ વિસ્તારની અંદર આવે છે, તો આ વિસ્તાર માટે લાખોની સંખ્યાની અંદર કુંજ આવે છે, જેને જોવા માટે કરી અને ગુજરાતથી બહારે પણ લોકો અહીંયા આવે છે અને પ્રવાસન ક્ષેત્રે ખૂબ મોટું નામ છે। હજારોની સંખ્યાની અંદર લોકો આવતા હોય છે, ત્યારે એ લોકો પણ નિરાશ થાય છે ખરેખર જો આ પ્રોજેક્ટ આવશે તો। માટે આ કોઈપણ હિસાબે પ્રોજેક્ટ રદ થવું ખપે અને આ વિસ્તારને, પ્રકૃતિને ખૂબ જાળવી રાખવાની આપણી તમામની નૈતિક ફરજ છે। માટે આ વિસ્તારના ખેડૂતો, પશુપાલકો, માલધારીઓ, સરપંચો, પક્ષીવિદો, પર્યાવરણ પ્રેમીઓ આ બધા જ મળી અને આજરોજ અમે પ્રેસ કોન્ફરન્સ કરી હતી। છેલ્લા 1 વર્ષથી અમે લડત ચાલુ છે। આ મુહિમને અમે વધારે આગળ વધારશું। માટે સરકારશ્રીને અમારી અપીલ છે, કોઈપણ હિસાબે આ પ્રોજેક્ટ રદ થવું ખપે। પ્રોજેક્ટની વાત કરું તો સોલારની લાખો હેક્ટરની અંદર પ્લેટો લાગવાની છે। અંદાજિત 1462 એકરનો વિસ્તાર જે છે એ NTPCR કંપનીને આપવામાં આવેલ છે અને લાખોની સંખ્યાની અંદર કુંજ પક્ષી ભેગા આવે અને બેસે અથવા તો ભેગા ઉડાન ભરે તો પવનચક્કી છે, થાંભલા છે, એની સોલારની પ્લેટો જે છે એ માટે કરી અને એને શોર્ટ લાગે તો લાખોની સંખ્યાની અંદર એ લોકોના મૃત્યુ થઈ શકે છે। માટે આ પશુધન છે, પ્રકૃતિ જે છે અને આ છારીદંડ વિસ્તારની અંદર મુખ્ય આપણા મહેમાન ગણાતા કુંજ પક્ષી એને સાચવવાની ખૂબ જરૂરી છે। 1462 એકરનું આ પ્રોજેક્ટ જે છે એ આવી રહ્યું છે અને આ વિસ્તારના 19 કન્ઝર્વેશન ગ્રામ પંચાયતો દ્વારા અને ગ્રામ પંચાયતોની સાથે ખેડૂતો, પશુપાલકો બધાનો વિરોધ છે અને આ મુહિમ અમારી વધારે મજબૂત બનશે એ અમને ખાતરી છે।